વાત કરી, બોટાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। બોટાદમાં પસાર થતી ઉતાવળી નદીમાં કાર તણાઈ ગઈ છે। તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। જુઓ, આ છે તેની હાલત। ઉતાવળી નદીમાં જ્યાં કાર કઈ રીતે ડગમગ થઈ અને ત્યાંથી એ પાણીના પ્રવાહમાંથી નીકળતી સરકતી દેખાઈ રહી છે। જ્યોતિર્ગામ સર્કલ પાસે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા અને પ્રી મોન્સૂન કામગીરીની જે વાત કરવામાં આવી બોટાદ નગરપાલિકા દ્વારા, બોટાદના ત્યાંના લોકલ પ્રશાસન દ્વારા, અને વાત માત્ર ને માત્ર એ કાગળ પૂરતી રહી ગઈ છે અને ક્યાંય પણ જો કામ કરવામાં આવ્યું હોત તો કમસે કમ શરૂઆતમાં જ આ પ્રકારના દ્રશ્યો, આ પ્રકારની હાલત આ પહેલા વરસાદમાં બોટાદમાં ન થાત। આ એનો ઉત્તમ જે દાખલો છે, આ એ સાબિતી છે। બોટાદ નગરપાલિકાની કામગીરીનો પુરાવો અને ચિતાર આપી રહ્યા છે આ દ્રશ્યો। આ એક્સક્લુઝિવ આ ફૂટેજ જુઓ, કાર કઈ રીતે તણાઈ રહી છે। આ મુખ્ય રસ્તો છે બોટાદનો, જે અન્ય શહેરને જોડતો હોય છે, અને ત્યાં આ પ્રકારની હાલત છે। કાર કઈ રીતે તણાઈ તે જુઓ, પાણીનો એવો પ્રવાહ ત્યાંથી જઈ રહ્યો છે અને તેમાં કાર વહી રહી છે, સરકી રહી છે। આ હાલત છે અત્યારે બોટાદની।